હેલો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં કીડા મકોડા વધારે નીકળવા લાગે છે અને એને ખાવા માટે ગરોળી આપણા ઘરમાં જરૂરથી આવે છે. ઘણા લોકોને ગરોળીથી ખૂબ જ વધારે ડર લાગતો હોય છે, એમાં ખાસ કરીને મહિલાઓને સૌથી વધારે. ઘણીવાર તો ગરોળી આપણા ઉપર જ પડી જાય છે અને ડરના કારણે આપણી ચીસ જ નીકળી જતી હોય છે. તો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ ગરોળીને દૂર કરવાનો એક એવો અનોખો જબરજસ્ત ઘરેલું ઉપાય જેથી તમે ગરોળીને ઘરેથી દૂર ભગાડી શકશો અને આના માટે તમારે બજારથી કંઈ પણ ખરીદવાની જરૂર નહીં પડે. તો આ પાવરફુલ રેમેડી તૈયાર કરવામાં સૌથી સારી વાત એ છે કે તમારે કોઈ પણ સામાન કોઈ પણ ચીજ બહારથી ખરીદવી નહીં પડે, બધી જ વસ્તુ તમને ઘરમાં જ મળી જશે. તો એના માટે સૌથી પહેલી જે સામગ્રી છે એ છે ચાય પત્તી. એ જ ચાય પત્તી જે આપણે રોજ ચાય બનાવવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાય આપણો થાક તો દૂર કરે છે, પણ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે ચાય પત્તીના ઉપયોગથી કીડા મકોડા તેમજ ગરોળીને આપણે ઘરથી દૂર ભગાડી શકીએ છીએ. તો હવે આપણે ગેસને ચાલુ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે એના પર એક કોઈ પણ સોસ પેન અથવા કોઈ પણ તમે અહીંયા તપેલીનો ઉપયોગ કરી શકો છો. થોડી ઊંડી તપેલી લેવાની અને એને આપણે ગેસ પર મૂકી દઈશું. ત્યારબાદ આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. જે લોકોને ગરોળીથી ડર લાગે છે એ લોકો માટે આ રેમેડી રામબાણ સાબિત થશે. તો અહીંયા અમે ગેસ છે એ મીડિયમ રાખ્યો છે અને પાણીને આપણે થોડુંક ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે ઉપયોગ કરવાનો છે લસણનો. તો લસણનો અહીંયા મેં અડધો ગાંઠિયો લઈ લીધો છે. તો આપણે લસણની જે સ્મેલ છે એકદમ સ્ટ્રોંગ હોય છે, તો અડધો લસણનો ગાંઠિયો છે એને છિલકાની સાથે જ આપણે કૂટી લેવાનો છે. તો અહીંયા આપણે દસ્તાની મદદથી એને છિલકાની સાથે જ મેં કૂટી લીધો છે. એને આપણે આ પાણીની અંદર ઉમેરી દઈશું અને સારી રીતના એને ઉકળવા દેવાનું છે. આનાથી પહેલાં મેં તમારી સાથે મચ્છર, કોકરોચ તેમજ ઉંદરને દૂર કરવા માટેની રેમેડી પણ શેર કરી હતી. જો હજી સુધી તમે એ વિડીયો ના જોયા હોય તો આઈ બટનમાં તમને લિંક મળી જશે, તમે એક વખત જરૂરથી જોજો. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનું છે નમક. એ જ નમક જે આપણા જમવાનો સ્વાદ વધારે છે. તો અહીંયા મેં પિંક નમક લીધું છે. તમે એની જગ્યા પર જે સફેદ નમક હોય નોર્મલ એ નમકનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની છે અને એકદમ સારી રીતના એને ઉકળવા દેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર ઉપયોગ કરીશું ચાય પત્તીનો. તો 1 ચમચ ભરી અને મેં ચાય પત્તી લીધી છે. તો આપણે 1 ચમચી ફૂલ અહીંયા કને ઉમેરી દઈશું અને આને આપણે સારી રીતના ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી જે પાણીનો કલર છે એ ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. આ એકદમ પાવરફુલ રેમેડી છે. તો આનો ઉપયોગ કર્યા પછી તમારા ઘરની અંદર ક્યારે પણ તમને ગરોળી છે એ જોવા નહીં મળે. આની અંદર આપણે જેટલી પણ સામગ્રી ઉમેરી છે એ બધી જ સામગ્રીની અંદર એકદમ સ્ટ્રોંગ સ્મેલ છે. એના લીધે ગરોળી છે એ બિલકુલ પણ નથી આવતી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે ચાયપત્તીનું પાણી છે એકદમ સારી રીતના ઉકળવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર આપણે એની અંદર ઉમેરીશું કપૂરની ગોળીઓ. તો કપૂરની ગોળીઓ છે એને આપણે હાથેથી ક્રશ કરી અને એની અંદર ઉમેરી દેવાની છે. કપૂરની ગોળીઓ છે એ જરૂરથી ઉમેરવી. કપૂરની ગોળીઓ લગભગ દરેકના ઘરની અંદર મળી જતી હોય છે. તો કપૂરની ગોળીઓ આપણે ઉમેરીશું એટલે એની અંદર એક રિએક્શન થશે, જેના કારણે એના છાંટા પણ ઉડે છે. તો અહીંયા આ રેમેડી કરવા સમયે થોડું ધ્યાન રાખવાનું અને ગેસથી થોડું દૂર રહેવાનું. તો અહીંયા આપણે સારી રીતના એને ઉકાળી લેવાનું છે. તો 4 થી 5 મિનિટ જેવું આપણે એને ઉકાળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રેમેડી છે એકદમ બની અને રેડી થઈ ગઈ છે અને એનો પાણીનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે. મચ્છર હોય, કોકરોચ હોય, ઉંદર હોય કે ગરોળી હોય, આમાંથી કોઈ પણ એક વસ્તુ તો એવી હોય જ છે કે જે આપણા દરેકની ઘરની અંદર પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય છે. તો તમે આમાંથી કોઈ પણ એક રેમેડી યુઝ કરી શકો છો અને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આવી જાય છે. ત્યારબાદ આપણે લઈ લઈશું એક અહીંયા વાટકી. તો તમે અહીંયા કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે જે ચાય ગળવા માટે ગળણીનો ઉપયોગ કરતા હોઈએ એનાથી આ પાણીને ગળી લેવાનું છે. તો અહીંયા જે આ પાણી છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા આપણે પાણી છે એને ગળી લઈશું અને આ પાણીને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. આ પાણીને તમે સ્ટોર કરી અને 10 દિવસ સુધી રાખી શકો છો. 10 દિવસ બાદ ફરીથી તમે આ પાણી બનાવી અને રેડી કરી શકો છો. જેમ જેમ દિવસ જાય એમ આની સ્મેલ છે એકદમ સ્ટ્રોંગ થતી જાય છે. તો અહીંયા પાણી છે આપણું ઠંડુ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે એક સ્પ્રે બોટલ લઈ લઈશું અને આ સ્પ્રે બોટલની અંદર આપણે પાણીને ભરી લેવાનું છે. જો તમારી પાસે સ્પ્રે બોટલ ના હોય તો તમે કોઈ પણ એક પ્લાસ્ટિકની બોટલ લઈ શકો છો અને એના ઢાંકણ પર તમે નાના નાના કાણા કરી દેશો તો એ પણ સ્પ્રે બોટલની જેમ કામ કરશે. તો અહીંયા સ્પ્રે બોટલની અંદર જે આપણે સોલ્યુશન બનાવ્યું છે એને આપણે ભરી લઈશું અને ત્યારબાદ આપણે એનો ઉપયોગ કરીશું. સ્પ્રે બોટલ હોવાથી આનો ઉપયોગ કરવો એકદમ ઇઝી થઈ જાય છે.
તો જો તમારા ઘર પર બી કીડા મકોડા વધારે આવતા હોય તો તમે આ રેમેડીને જરૂરથી ફોલો કરી શકો છો. તો અહીંયા આપણે સ્પ્રે બોટલને બંધ કરી દીધી છે. હવે જે જગ્યા પર તમને ગરોળી સૌથી વધારે દેખાતી હોય એ જગ્યા પર તમે આ સોલ્યુશનનો છંટકાવ કરી શકો છો. તો સૌથી વધારે કિચનની અંદર ગરોળી આપણને જોવા મળતી હોય છે, જેમ કે કિચન ટાઇલ્સ હોય તો તમે એ જગ્યા પર આ રીતના સ્પ્રે કરી દેશો તો એ જગ્યા પર એની સ્મેલના કારણે ગરોળી બિલકુલ પણ નહીં આવે. એના કારણે તમારી એક મોટી પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને મળી જશે અને આના માટે તમારે બહારથી કોઈ પણ જાતના સ્પ્રે વગેરે લાવવાની જરૂર નથી પડતી. તો અહીંયા જે જગ્યા પર લાઇટનો બલ્બ હોય એ જગ્યા પર બી ગરોળી છે સૌથી વધારે આવતી હોય છે. તો તમે જે બલ્બ છે એની આજુબાજુ પણ આ સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. આ સ્પ્રેનો છંટકાવ કરવાથી એની આજુબાજુ પણ તમને કીડા મકોડા જોવા નહીં મળે અને કીડા મકોડા નહીં આવે તો એ જગ્યા પર ગરોળી પણ તમને જોવા નહીં મળે. જો આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો, જેથી એમને પણ આનું સોલ્યુશન મળી જાય.